હવે તમારા મા બાપ નું કઈક કરો. આજે તમે નિર્ણય કરી લ્યો, કાં તો આ ઘરમાં હું રહે ને કાં તો તમારા મા બાપ રહે. બટા, આ ઘર હવે આજથી કુરુક્ષેત્ર બની ગયો છે. બટા, અમે ગામડેથી તારા સુખ માટે આવ્યા છીએ. હવે તો આ ઘરમાં મારી હાહુસ દાદો થઈને રહે. વહુ બટા, હવે રાંધવાનું ક્યારે લેહો? હવે તો બપોરનો 1 વાગવા આવ્યો છે. હું મારા ટાઈમે રસોઈ બનાવી નાખાય. મને આખો દિવસ બધા કામમાં ટોક ટોક નહીં કર્યા કરતા. બટા, ઈ તમને ટોકતા નથી, ઈ તમને શીખવાડે છે. હું તો તમારા મા બાપ થી હાવ કંટાળી ગઈ છું. ઈ મને આખો દિવસ ઘરના બધા કામમાં નીકળું ટોક ટોક જ કર્યા કરે છે. એના લીધે આપણા ઘરમાં શાંતિ જેવું કઈ નામ જ નથી રહ્યું. અત્યારે ઈ ઘેરે કેમ નથી દેખાતા? ક્યાં ગયા છે? મારી ઘરે ઘડિયાળ લઈ લઈને થાય ક્યાં ને તે ગયા છે તમારી બેન ની ઘેરે. હવે તો એને હદ કરી છે. બાને ને બાપાને બેને દેહમાં જ મોકલી દેવા છે. બાપા, હવે તમે ને મારા બા બે ગામડે વયા જાજો. બટા, જયારે સત્ય અને અહંકાર વચ્ચે યુદ્ધ થાય છે ને, ત્યારે ભગવદ ગીતા રસ્તો બતાવે છે. પપ્પા, જયારે મારા મમ્મીની સોનાની ચેન ખોવાઈ ગઈ હતી ને, ત્યારે દાદીએ એના બચાવેલા પૈસામાંથી મમ્મીને સોનાની ચેન કરાવી દીધી હતી. ઈ વાત એને કોઈને કીધી પણ નહોતી, અને આજે તમે એને ગામડે મોકલી દેવાની વાત કરો છો. બા, મારી ભૂલ થઈ ગઈ. હું તમને સમજી ન એકી. મારી આંખ ઉપર અંધકારનો પડદો હતો. બટા, ઘરમાં જીતવાની જરૂર નથી, ઘરને બસાવવાની જરૂર છે. બાપા, આજે મને સમજાઈ ગયું. ઘર પ્રેમથી હાલે છે, અહંકારથી નહીં. બટા, ભગવદ ગીતામાં ચોખ્ખું લખેલું છે, જ્યાં ધર્મ, સત્ય અને સંસ્કાર હોય ને, અંતે જીત એની જ હોય છે. મિત્રો, આવી જ રીતે રોજ ઘરમાં એક કુરુક્ષેત્ર સર્જાય છે. પ્રશ્ન એ નથી કે કોણ જીત્યું, પ્રશ્ન એ છે કે પરિવાર બચ્યો કે નહીં. જો અહંકાર જીતે તો સંબંધ હારી જાય છે, અને જો સંસ્કાર જીતે તો આખો પરિવાર જીતી જાય છે.